સુરતમાં મોટા વરાછા ગોપીન ગામ રોડ ઉપર બે કાર વચ્ચેના સામાન્ય અકસ્માતમાં સાડી જોબ વર્કરને માર મારી તેની જ કારમાં અપહરણ કરી ખંડણી પેટે 2 લાખની માંગણી કરી 69,000 પડાવ્યા હતા। આ ઉપરાંત જોબ વર્કરના ગાડી લેવેચનો ધંધો કરનારનું પણ અપહરણ કરી મારવા ઉપરાંત પોલીસની બાઇકને ટક્કર મારી ભાગી જનાર માથાભારે કિરીટ માવાણી અને રામકુમાર માવાણીની મનીષ કુકરી ગેંગ વિરુદ્ધ ઉત્તરાણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે કુખ્યાત મનીષ કુકરી ગેંગના કિરીટ માવાણીની ધરપકડ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ કુખ્યાત મનીષ કુકરી ગેંગના કિરીટ માવાણી વિરુદ્ધ સુરત, અમદાવાદ સહિતના 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। સુરતમાં પૂર્ણાની અક્ષરધામ સોસાયટીમાં અનંતા ઇમ્પેક્ટ્સ નામે સાડી જોબ વર્કનું કામ કરતા પિયુષ દિનેશ માવાણી 3 દિવસ પહેલા રાતે 9 વાગ્યે ગોપીન ગામ રોડ ઉપર પોતાની હેરિયર કાર લઈને પસાર થઈ રહ્યો હતો। રસ્તામાં નંબર વગરની સ્કોડા કારને અડી જતા સામાન્ય સ્ક્રેચ પડતા સ્કોડામાંથી 6 જણા ઉતરીને ધસી આવી પિયુષ સાથે ગાળાગાળી કરી હતી। કાર ભૂલથી અડી ગઈ છે એવું કહેવા છતાં સ્કોડાના ચાલકે તું મને ઓળખે છે, હું કોણ છું, મારું નામ કિરીટ માવાણી છે એમ કહી 2 થી 3 તમાચા મારી નુકસાનીનો ખર્ચ માંગ્યો હતો। પિયુષે તેના મિત્રને ફોન કરવા જતા તારે જેને ફોન કરવો હોય તેને કરીને કહી દે કિરીટ માવાણી અને રામકુ વાળાના માણસો છે એમ કહી પિયુષનું તેની જ કારમાં અપહરણ કરી ચાલુ કારમાં માર મારી તારે ઘરે જવું હોય તો 2 લાખ રૂપિયા આપવા પડશે। જેથી પિયુષે તેના મિત્ર હસમુખ સુતરિયાને ફોન કરી 2 લાખની માંગણી કરી હતી, પરંતુ તેણે 50,000ની વ્યવસ્થા છે એવું કહેતા સીમાડા નાકા પાસે બોલાવી રૂપિયા 50,000 પડાવી લીધા હતા। ફરિયાદી પિયુષ દિનેશભાઈ માવાણી જે પોતાની હેરિયર કાર લઈને આવતા હતા અને એ સમય દરમિયાન આરોપી કિરીટ માવાણી અને એના અન્ય મિત્રો સાથે મળીને સ્કોડા કારમાં હતા, તો પાછળથી ગાડી અડી જવાથી આ આરોપી કિરીટ માવાણી કે ભાઈ મારી ગાડીને નુકસાન થયું છે, તમારે ખર્ચો આપવો પડશે એમ કરીને ફરિયાદીની હેરિયર ગાડીમાં કિરીટ માવાણી અને અન્ય 3 ઈસમો બેસી ગયેલા અને ફરિયાદીને કહ્યું કે તારે જો સમાધાન કરવું હોય તો મને 2 લાખ રૂપિયા આપવા પડશે, ખર્ચો મારે વધારે છે। અને પછી પૈસા મળી ગયા બાદ એ લોકોએ આ હેરિયર ગાડીમાંથી ઉતરી ગયા અને કીધું કે જાઓ હવે તમારે જે કરવું એ કરજો। અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે કુખ્યાત મનીષ કુકરી ગેંગના કિરીટ ઉર્ફે કિરણ હિંમત માવાણીની ધરપકડ કરી છે। કિરીટ રામકુ ઠુમ્મક અને વાડોદરિયાએ આશિષને ધમકી આપી હતી કે ફરિયાદ કરવી હોય તો કરી દે છે, હું 3-4 મહિનામાં છૂટી જઈશ, પછી જાનથી મારી નાખીશ। 2 કાર વચ્ચેના સામાન્ય અકસ્માતમાં પિયુષ માવાણીનું અપહરણ કરનાર કિરીટ માવાણી કુખ્યાત મનીષ કુકરી ગેંગનો સાગરીત છે। કિરીટ વિરુદ્ધ ઉત્તરાણ, વરાછા, કાપોદ્રા, પૂણા, સરથાણા, અમરોલી ઉપરાંત અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અપહરણ, ખંડણી, લૂંટ, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતના 18થી વધુ ગુના નોંધાયેલા છે। સુરત ઉત્તરાણ પોલીસ દ્વારા કારનેસ્ટ કાર મેળાના માલિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। તે સંદર્ભે ખંડણી અને અપહરણ કરનાર કેસમાં ગણતરીની કલાકોમાં આરોપીને પકડીને સરસ સરભરા કરીને સરઘસ કાઢવામાં આવ્યું હતું।